અંકલેશ્વરની રમણમુખજીવાડી ખાતે ભરૂચ જિલ્લા માલ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા અંકલેશ્વર હાસોટ તાલુકાના સમાજના તેજસ્વી તાલાઓ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર અરવિંદ માલ્યાવંશી, સેક્શન અધિકારી ગાંધીનગરના ચેતન મકવાણા, સમાજના અગ્રણી મંજુબેન સુરતીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા સન્માન સમારોહનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શિક્ષણમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા અંકલેશ્વર હાસોટ તાલુકાના સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લા માલ્યાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર, ઉપપ્રમુખ ભગુભાઈ પરમાર, હસમુખ પરમાર સહિતના સમાજના આગેવાનો અને તેજસ્વી તાલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જય ભીમ. આજરોજ ભરૂચ જિલ્લા માલ્યાવંશી સુરક્ષા મંચ તરફથી હાસોટ અને અંકલેશ્વર તાલુકાના તેજસ્વી તાલાઓ કે જે 2024ની અંદર ઉત્તીર્ણ થયેલા છે એ લોકો માટે આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આ સન્માન સમારંભમાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમ અમને મંચ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. આનાથી અમે સમાજના જે બાળકો છે એમને શિક્ષણ પ્રત્યે એક આગવું સ્થાન પ્રાપ્ત કરે, એ શિક્ષિત બને, સંગઠિત થાય અને આગળ વધે એના માટેના અમારા પ્રયાસો છે. અને આ માટે આપ સૌ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ માટે અમે આપના આભારી છીએ. પત્રકાર મિત્રોએ પણ અમને જે સાથ અને સહકાર આપે છે એ માટે આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભીમ.